નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હિન્દીના આપણા લેસનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે ઘરે છો, સુરક્ષિત છો. આપ વગર અમને પણ અહીંયા શાળાની અંદર સાવ સૂનું સૂનું લાગે છે. તેમ છતાં આપણી શાળા દ્વારા ઓનલાઈન એજ્યુકેશનના વિકલ્પને સ્વીકારી અને આપણા શિક્ષકોની ટીમ દ્વારા એક સરસ મજાનો બાળકને સમજ આવે એવી સરળ ભાષામાં જે લેસનના વિડીયો તૈયાર કરવામાં આવે છે અને આપ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આ રીતે આપણી શિક્ષણની પદ્ધતિ અત્યારે ચાલી રહી છે. આ જોતજોતાની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જુઓ, દિવાળી બહુ નજીક આવી ગઈ છે. એનો મતલબ કે પ્રથમ સત્ર પૂર્ણતાના આરે છે. હવે તમારી પાસે આ પરીક્ષાનું 2 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાનું આપણી પાસે ટાઈમ ટેબલ પણ છે. ત્યારે હું માત્ર હિન્દી વિષયની વાત કરું તો આપને ખ્યાલ છે, આપને અગાઉ જણાવી દેવામાં આવ્યું છે કે હિન્દી જે એની અંદર પાઠ 1થી લઈ અને 8 સુધીનો આપણો હિન્દીનો અભ્યાસક્રમ છે. હવે હિન્દીની અંદર આપણે 3 લેસન જ જોવાના છે. 6થો પાઠ છે, 7મું કાવ્ય છે અને 8મો એક બહુ નાનો એવો પાઠ છે. હવે આ 8 પૂરા થાય એટલે આપણે પરીક્ષાનું કાર્ય, તમે જ્યારે હિન્દીની પરીક્ષા આપવાની છે એનું કાર્ય આપણે પૂર્ણ થશે. હવે આપણને બીજો વિકલ્પ થાય, વિચાર આવે કે આપણી પાસે લખવા માટે કે વાંચવા માટે કંઈ મટીરિયલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કાંઈ પણ ચિંતા કરવાની નથી. તમારા આપણી પાસે ગયા વર્ષની સ્વાધ્યાય પોથીમાંથી હું તમને 8 લેસનના સ્વાધ્યાય પોથીના હું તમને એક PDF ફાઇલમાં એનો PDF ફાઇલ મોકલવાનો છું, જે તમારે રાખવાની છે. આપ પ્રિન્ટ કઢાવી શકો અથવા એક રફ બુકમાં તમે લખી શકો છો. કુલ મિલાવી અને 8 પાઠના 35થી 37 એના પેજ થાય છે. એ તમારે ઘરે એની સ્ટડી કરવાની છે. હવે બીજો વિકલ્પ આવે છે કે આપણે હિન્દીનું પેપર છે એ કેવું હશે, કેટલા માર્કનું હશે, એની અંદર શું હશે. આવા આપણને ઘણા વિચારો આવે. તો હિન્દી વિષયમાં આપ સર્વએ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. હિન્દીનું પેપર વિદ્યાર્થી મિત્રો કુલ મિલાવી અને 50 માર્કનું છે. આ 50 માર્કોને મેં 4 વિભાગમાં ડિવાઈડ કર્યું છે. એ વિભાગ 15 માર્કનો હશે, બી વિભાગ 15 માર્કનો હશે, સી વિભાગ 10 માર્કનો હશે અને ડી વિભાગ એ પણ 10 માર્કનો હશે. એટલે 30 અને 20 50 આ રીતે તમારે 50 માર્કનું ધ્યાનમાં રાખવાનું છે. હવે એ વિભાગ છે એ 15 માર્કનો જ્યારે હશે તો એની અંદર શું હશે, તો એ વિભાગમાં 1થી 8ની અંદર આવતા જેટલા પાઠ છે એ પાઠના પ્રશ્ન જવાબો હશે. એટલે ગદ્ય આધારિત, એનો મતલબ પાઠ આધારિત હશે. બીજા બી વિભાગ છે એ પણ 15 માર્કનો છે. એ કાવ્ય આધારિત હશે. 1થી 8માં જેટલું કાવ્ય જેટલા આવતા હશે એ કાવ્યને સંલગ્ન જેટલા પ્રશ્નો હશે એ હશે. સી વિભાગ છે એ આપણો ગ્રામરનો વિભાગ છે, એ 10 માર્કનો છે. અને ડી વિભાગ છે એ લેખન વિભાગ છે, જેની અંદર એક ગદ્યાર્થ ગ્રહણ પૂછવામાં આવશે. એક પેરેગ્રાફ આપને આપવામાં આવ્યો હશે. એ 1 વાર 2 વાર 3 વાર ઘરે સ્ટડી કરો, વાંચો નિરાતે. અને એની અંદરથી જ 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે. એ 4 પ્રશ્નોના તમારે જવાબ લખવાના. આ ગદ્યાર્થ ગ્રહણ છે એ 4 માર્કનો હશે અને 6 માર્કનો એ તમારે નિબંધ લેખન 100 શબ્દમાં એ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એકવાર આપણે 6થા લેસન ઉપર છે. તો આ 6થો લેસન છે એ છે શું?
તો છઠ્ઠો પાઠ છે એ હરિવંશરાય બચ્ચન દ્વારા લખવામાં આવેલો આ એક લેસન છે. મેરી બીમારી શ્યામા ને લી, આ તમારો છઠ્ઠો લેસન છે, જેના લેખક હરિવંશરાય બચ્ચન છે. હરિવંશરાય બચ્ચનનો જો આપણે પરિચય લઈ તો એમનો જન્મ ઈસવીસન 1907માં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન 2003માં થયું. હરિવંશરાય બચ્ચન એક મોટા ગજાના એ સાહિત્યકાર છે. એમની મધુશાલા જે આખું કાવ્ય સર્જન છે એ એક જ કાવ્યને સર્જનને હિસાબે એ પોતે અમર થઈ ગયા, જેની અંદર અલગ અલગ ભારતની અંદર જ્યારે કવિ સંમેલનો થતા એની અંદર પણ હરિવંશરાય બચ્ચનની મધુશાલામાંથી કાવ્ય પંક્તિઓ લઈ અને ગવાતી. જ્યારે આપણી દેશની અંદર ટીવીનો યુગ ન હતો, અત્યારની વાત છે, ત્યારે આવા કવિ સંમેલનો, નાટકો એ બધાનો ખૂબ જ બોલબાલા હતી. એ યુગની અંદર હરિવંશરાય બચ્ચનની મધુશાલા જે કાવ્ય પંક્તિ છે, કાવ્ય સંગ્રહ છે, એ ખૂબ જ પ્રચલિત હતો. શરૂઆતના વર્ષોની અંદર આ કાવ્ય સંગ્રહો તો ખૂબ પાછળથી એમને આવ્યા, પણ શરૂઆતના વર્ષોની અંદર એમને જીવનની અંદર ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. આ હરિવંશરાય બચ્ચન એ જ છે જે અત્યારે ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે રોયલ ફેમિલી, પ્રતિષ્ઠિત ફેમિલી ગણાય છે, એ અમિતાભ બચ્ચન, એમના પિતાશ્રી એ હરિવંશરાય બચ્ચન હતા. અત્યારે તો આ ફેમિલી છે એ ખૂબ જ ધનાઢ્ય અને શ્રીમંત કેટેગરીમાં આવે છે, પરંતુ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન એ પોતે એ જ્યારે સંઘર્ષ કરી રહ્યા હતા જીવનનો, ત્યારે એની આર્થિક સ્થિતિ એ પ્રકારની ન હતી. હરિવંશરાય બચ્ચને ઘણા લેખો લખ્યા છે, કહાની, નાટકો લખ્યા છે. એમાં એમને એક પોતાની આત્મકથા લખી છે, ક્યાં ભૂલું ક્યાં યાદ રાખવું. એમાંથી એક નાનો એવો ભાગ આની અંદર લેવામાં આવ્યો છે. આ પાઠની અંદર પતિ પત્નીની વાત કરવામાં આવી છે. શરૂઆતમાં તમે મિત્રો જોશો તો તમને આ લેસન એકવાર વાંચશો, બે વાર વાંચશો તો પણ આપણી સમજમાં નહીં આવે, કારણ કે હરિવંશરાય બચ્ચન, મેં તમને કીધું એમ, ખૂબ જ મોટા સાહિત્યકાર હતા. એમની ભાષા ખૂબ જ તમને અઘરી પણ લાગે. પણ અને બીજું કે આ આત્મકથાનો અંશ છે, એની આત્મકથા નથી. નકર તો આગળ જેમ જેમ આપણે વાંચતા જઈએ એમ આપણને ખબર પણ પડતી જાય. એટલે આ આત્મકથાનો અંશ છે, એટલે આપણે સમજીએ એ પહેલાં તો એ પૂરી પણ થઈ ગઈ હોય. એટલે આ પાઠની અંદર આપણે સંક્ષેપમાં જો સમજવો હોય તો હરિવંશરાય બચ્ચન અને એની પત્ની શ્યામા, જેની પ્રથમ પત્ની હતી, ત્યારબાદ હરિવંશરાય બચ્ચને જગરાની દેવી એમની સાથે પણ લગ્ન કર્યા હતા. પણ ક્યાં, મેં તમને કીધું એમ, ક્યાં ભૂલું ક્યાં યાદ રાખવું, આ એમની આત્મકથા છે, એમાંથી આ લેસન લેવામાં આવ્યો છે. આપણે એમની પ્રથમ પત્ની શ્યામાની વાત કરવાની છે, એનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હરિવંશરાય બચ્ચને આ લેસનની શરૂઆતમાં જ કીધું કે મેં, એટલે કે એને કીધું કે હું बीमारियों को, बीमारियों એટલે આપણી બીમારીઓ, मैं बीमारियों को दुलारने वालों में से नहीं था. એટલે કે કોઈ પણ બીમારી હોય એને હું પપડાવું, પંપાડું એ પ્રકારનો હું માણસ ન હતો. પોતે ગાંધીવાદી વિચાર શ્રેણીને પણ ભરેલા હતા. એટલે એમને કીધું કે મેને ગાંધીજી કા લેખ પઢા था. એટલે મેં ગાંધીજીનો એક લેખ વાંચ્યો હતો અને ગાંધીજીએ કીધું હતું કે બીમાર પર પડના અપરાધ હે. એટલે કે આપણે બીમાર થવું
એ ખરેખર એક ગુનો છે. અને અત્યારે આપણે જ્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે આપણે જોઈએ છીએ કે સરકારી હોસ્પિટલોમાં તો સરકારશ્રી દ્વારા ઘણી સગવડો આપવામાં આવે છે, ફ્રી સર્વિસો આપવામાં આવે છે, પરંતુ એ જ બીમારી કોઈને થઈ હોય અને જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ તો કેટલી ખર્ચાળ અને કેટલી મોંઘી થાય છે એ આપ સર્વને અને મને એક ખ્યાલ છે. એટલે ગાંધીજીના વિચારોને એ અનુસરતા ગાંધીજીએ કહ્યું હતું કે બીમાર પડના એક અપરાધ છે. અને કવિએ એમાં આગળ ઉમેર્યું કે હું ગાંધીજી સાથે સહમત છું કે ઈશ્વરે જે આપણને શરીર આપ્યું છે ખરેખર એને સાચવવું એ આપણી જવાબદારી છે. અને જો આપણે એને સાચવી શકતા ન હોય તો આપણને જીવવાનો કોઈ અધિકાર નથી. અને આ બીમારીઓ છે એ ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો બિલકુલ યોગ્ય જ નથી, કારણ કે ખૂબ ખર્ચાળ છે, આખે આખો પરિવાર છે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તો આ બીમારી બિલકુલ પરવડે એમ પણ નથી, કારણ કે કામ ધંધો અટકી જાય, બીમારીનો ખર્ચો વધી જાય. એટલા માટે આ બીમારીઓથી જે લોકો ગરીબ છે અને મધ્યમ વર્ગ છે એને તો ખરેખર આવી બીમારીઓથી દૂર જ રહેવું જોઈએ. એને પોતાનું શરીર કિંમતી છે અને એને સાચવવું એ પોતાની જવાબદારી છે. લેખક પોતે કહે છે, હરિવંશરાય બચ્ચન, કે મને યાદ છે કે મેં નાની મોટી બીમારીઓને હું ગણકારું પણ નહીં. તાવ, શરદી, ઉધરસ, માથું દુખવું, નાનું મોટું પેટમાં દુખવું, એને હું ગણકારું પણ નહીં. અને મને યાદ છે કે અતિશય જ્યારે મને તાવ આવતો ત્યારે આવી તાવની સ્થિતિની અંદર પણ હું શાળાએ ભણાવવા પણ જતો અને મારા પર્સનલ ટ્યુશન પણ હું કરાવતો. ઘણીવાર તો લોકો મને અડી અને કહેતા, અરે આપકો તો બુખાર है. तब मैं कहता, हाँ मुझे बुखार भी है और मैं जिंदा भी हूँ. તાવ છે તો છે, પરંતુ તાવથી હું મૃત્યુ નથી પામ્યો, હું જીવું છું. એક સાહિત્યકારે એમને યાદ આવે છે કે એને કીધું, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જે લોકોને મારથી જે લોકો સમજે એ વાતથી ન સમજે. લેખક કહે છે, હું બીમારીમાં આ જ વસ્તુને અનુસરતો. કામ કે આગે બીમારી ભાગે. જો આપણે વધારેમાં વધારે કામમાં આપણા મનને ચોંટાડીએ તો કોઈ પણ બીમારી આપણને નુકસાન કરી શકતી નથી, અથવા બીમારી આવીને વહી જાય તો એ ખબર પણ પડતી નથી. વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19માં ઘણા એવા લોકો છે કે જેમને કદાચ કોરોના થયો હોય, પરંતુ એની રોગ પ્રતિકારક શક્તિ, એનો એટલો વિલ પાવર, એને એની નોટિસ પણ ન કરી હોય અને આ બીમારી આવી અને ક્યારે વહી ગઈ હોય એને ખબર ના હોય. એટલે લેખક કહે છે કે જ્યારે મને તાવ આવતો, મને યાદ છે કે એ સમયની અંદર મારી સૌથી લાંબી કાવ્ય સંગ્રહ દો ચટ્ટાન એનું મેં સર્જન કર્યું છે. ક્લિમ્પિંગ એક અંગ્રેજી સાહિત્યકાર છે, એમને પણ કીધું કે જ્યારે હું બીમાર પડતો, ત્યારે તાવ આવતો, એ સમયમાં મારું લેખન અટકતું નહીં, પરંતુ વધારે મારું મગજ છે એ સચેત બનતું અને હું વધારે એ સમયમાં લખી શકતો. હરિવંશરાય બચ્ચન એમને પણ સમર્થન આપે છે કે આ વાત સાથે હું પણ સહમત છું. એટલે બીમારીના સમયની અંદર આપણે સતત કામમાં આપણું મન જો રાખવામાં આવે તો આ બીમારી આપણને અટકી શકતી નથી. પરંતુ લેખક કહે છે, પોતાની આત્મકથા છે, એને જે અનુભવ થયો છે એ આપણી સમક્ષ રજૂ કરે છે. એ કહે છે, પરંતુ એક સમય એવો આવ્યો કે સતત મને તાવ રહેતો. સાંજે જો જોવામાં આવે તો 101, 102 ડિગ્રી જેટલો તાવ આ સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનને રહેતો. પરંતુ સવારે જોવામાં આવે તો આ તાવ ઉતરી ગયો હોય.
હવે આમ કરતાં લેખકને આ તાવ સતત વધતો રહેતો. એક સમય એવો આવ્યો કે એમને શાળામાં જ્યાં પોતે અભ્યાસ કરાવતા ત્યાંથી એમને રજા લેવી પડી. LWPનો ત્યારે પણ રિવાજ હતો. તમે સ્કૂલે નથી આવી શકતા તો તમારી સેલેરી પણ ન મળે. એ ઉપરાંત એને ટ્યુશન પણ જવામાં અનિયમિતતા થઈ ગઈ. એ પુસ્તકો લખતા, વેચાતા, પરંતુ એટલા બધા શરૂઆતના વર્ષોમાં એ પોતે આટલા સુપ્રસિદ્ધ સાહિત્યકાર ન હતા. એટલે વેચાય ન વેચાય એની આમદની એટલે કે આવક અનિયમિત હતી. એટલે ઘરે રહેવું પણ એમને પોસાય એમ ન હતું. અને તાવ અને બીમારી પણ સતત તાવ એમને ચડ્યા રાખતો. આમ કરતાં એમને લખે છે કે 9 મહિના જેવો સમયગાળો વીતી ગયો. એના પત્ની શ્યામા છે, એ પણ ખૂબ ચિંતા કરે છે. લેખક કહે છે, મારા પત્ની સાથે મારે ખૂબ સારું બનતું, વૈચારિક સમાનતા હતી. એકવાર મારા પત્ની બીમાર હતા અને મેં કીધું, લાવ શ્યામા, તારો તાવ હું લઈ લઉં છું. આપણા વડવાઓ કહે છે કે દરેક વસ્તુ બોલતા પહેલાં આપણે ધ્યાન રાખવું પડે. આપણે શમશાને ગયા હોય અને એમ ન કહેવાય હાલો. આવું કહેવાથી એવું કહે છે કે જે ભૂત પ્રેત આત્મા હોય એ આપણી સાથે ચાલતા થાય છે. આપણા રીત રિવાજો છે ઘણા. એટલે એને ક્યારેક ઘણીવાર આપણે વડીલો આપણે કહેતા હોય કે મારી પાસે પૈસા નથી, આ નથી, તો એવા સમય હોય અને એની અંદર એવું બોલાઈ ગયું હોય તો કદાચ આપણી પાસે હોય તો એ સંપત્તિ ચાલી જાય. આવી આપણા વડવાઓની એક પૌરાણિક વાતો છે. એને આપણે સંસ્કારો છે, આપણી પરંપરા છે, એને પણ આપણે અનુસરતા હોય છીએ. એટલે લેખકે કીધું કે લાવ તારી બીમારી હું લઈ લઉં. તો એવા સમયમાં બોલાઈ ગયું હશે કે એને તાવ છે એની બીમારી મને આવી ગઈ. આવું એ વિચારે છે. આવી રૂઢિવાદી વિચારસરણીને પોતે માનતા નથી પણ આવું વિચારે છે. તો એટલે તો મને બહુ તાવ નહીં રહેતો હોય. એના પત્ની ખૂબ ચિંતિત છે. ફરી એકવાર કહું, હરિવંશરાય બચ્ચનના પત્નીનું નામ શ્યામા છે. એ ખૂબ ચિંતિત છે. એની પત્ની એને કહે છે, લેખક છે એ આયુર્વેદિક ઉપચારથી પોતાની દવાઓ કરે છે. જ્યારે એના પત્ની કહે છે કે હવે તમે મોટા ડૉક્ટર જે એલોપેથી, જે આપણે વિદેશી દવાઓ આપે એમને બતાવો. એ મોટામાં મોટા ડૉક્ટર ત્યારે BK મુખર્જી હતા અને એમને બતાવવાનો આગ્રહ કરે છે. પરંતુ લેખક કહે છે કે હું વાતોમાં એ ટાળી દેતો. પરંતુ એમને એકવાર બ્રહ્માસ્ત્ર છોડ્યું અને કીધું કે જબ તક આપ मुखर्जी साहब को नहीं बताओगे तब तक मैं खाना नहीं खाऊंगी. લેખક કહે છે કે ન છૂટકે મારે એમને બતાવવા જવું પડ્યું અને હું એમને બતાવવા ગયો. ડૉક્ટર મુખર્જી હતા. એમને કીધું કે ભાઈ તમને ક્ષય રોગ છે. ત્યારે તો નાની મોટી બીમારીઓ, તાવમાં, મલેરિયા એવા નાની મોટી બીમારીઓમાં પણ એની પૂરતા પ્રમાણમાં દવાઓ ન હતી અને લોકો આ મોટી સંખ્યામાં એ મૃત્યુ પામતા. હવે તો આપણે જોઈએ છીએ કે દરેક જે જીવલેણ બીમારીઓ હતી, ટીબી, ક્ષય એટલે ટીબી, કેન્સર, આપણે અગાઉ સ્વાઇન ફ્લૂ પણ વયો ગયો, પ્લેગ રોગ ગયો, એ બધાની વેક્સિનો મળી. અત્યારે આપણે કોવિડની નથી, પરંતુ જ્યારે કોવિડની પણ વેક્સિન મળી જશે ત્યારે આ કોરોના પણ એટલો જીવલેણ નહીં રહે. એટલે કહે છે કે મુખર્જી સાહેબે દવા લખી દીધી જે કંઈ, અને એને કીધું કે શાંતિથી આપ ઘરે હવે આરામ કરો અને દવા લો. જેટલા પૈસા હતા એ પણ વિદેશી દવા લેવામાં ખર્ચાઈ ગયા. કોઈ કામ ધંધો નહીં, શાળાએ જઈ ન શકે, ટ્યુશન ચાલે નહીં, પુસ્તકોની બિક્રી થાય નહીં. અને લેખકે ખાટ પકડી લીધી. વિચારે છે કે શું મારું આયુષ્ય પૂરું થઈ ગયું? અહીં સુધીનું જ મારે બધા સાથેનું લેણદેણ હતું. હવે કદાચ મારે જવાનો સમય પણ આવી ગયો.
ઘરે પણ બધા ચિંતિત છે. એના ભાઈ શાલિગ્રામ છે. અત્યારે જોઈએ તો અમિતાભ બચ્ચનના કાકા એ શાલિગ્રામ હતા. એ પણ સરકારી નોકરી કરતા હતા. લેખક વિચારે છે કે ભાઈ શાલિગ્રામની આમદની એટલે કે આવક ઉપર આ ઘર નહીં ચાલે અને કદાચ એ નોકરી કરે છે, એની બદલી થઈ જાય તો 1 રૂપિયો પણ અહીં મોકલી શકે નહીં. આવી સ્થિતિ પણ સર્જાઈ શકે. એટલા માટે પણ લેખક પોતે ચિંતિત છે. એ ઉપરાંત એના પિતા કહે છે કે કાંઈ ચિંતા ન કરો, હું મારું ઘર જે બનાવેલું છે એ વેચી નાખશું, આપણે એ વેચીને પણ તારો સારામાં સારો ઈલાજ કરશું. લેખકને આ વાત મંજૂર નથી. એટલા માટે કે એના માતા પિતાએ ખૂબ જ મહેનતથી જીવનના અંતિમ દિવસો પસાર કરવા માટે એક આશિયાનો બાંધ્યો છે, ઘર બાંધ્યું છે. એ પણ જો વેચાઈ જાય તો પછી એનું આખું જીવન છે, એનું સપનું છે એ રોડાઈ જાય. પરંતુ લેખક કહે છે કે ખબર નથી હોતી કે માણસ ઈચ્છતા હોય છે કે પોતાનું મૃત્યુ પોતાના ઘરે થાય, પરંતુ એના માતા પિતાએ એક શાંતિના સમય પસાર કરવા માટે અને જીવનના અંતિમ દિવસો પસાર કરવા માટે આ ઘર બનાવ્યું હતું. પરંતુ લેખક કહે છે કે મારા માતા પિતા બંનેના મૃત્યુ આ ઘરે ન થતાં અન્ય જગ્યાએ થયા છે. ત્યારે લેખકને આ વાત મંજૂર નથી. એ કહે છે કાંઈક તો કરવું જ પડશે. ફરી એકવાર મુખર્જી સાહેબને બતાવવા જાય છે અને કહે છે કે સાહેબ, તમારી વિદેશી દવા મારા બજેટ બહાર છે, મને પોસાય એ સ્થિતિમાં હું નથી. ત્યારે ડૉક્ટર જે BK મુખર્જી સાહેબ એ પણ મોઢે મોઢ સંભળાવનારા હતા. અત્યારે તો ડૉક્ટર એ કોરોના વોરિયર્સ છે, ભગવાનનું બીજું રૂપ આપણે ગણીએ છીએ. અને સૌમ્ય વ્યક્તિત્વ અને શાંતિથી સમજાવનારા ડૉક્ટરો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ એ ડૉક્ટરે લેખકને મોઢે મોઢ કીધું કે તમને આ દવા પોસાતી ન હોય અને આ ઈલાજ તમે કરવા માગતા ન હો તો જાઓ મરો. મૃત્યુ સિવાય આનો બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે લેખકને આ ચુનૌતી લાગી. એને થયું કે આ તો એક મોટો પડકાર છે અને એને આપણે સ્વીકારવો પડશે. અને એને એ પડકારને સ્વીકાર્યો કે ગમે એ થાય હું જીવીશ અને આ બીમારી સામે લડીશ. કારણ કે આ તો મોતનું ફરમાન છે. આ બીમારી એટલે એનો છેલ્લો ઈલાજ મૃત્યુ. આ મોતનું ફરમાન અને મરતા પહેલાં જીવવું એ મારા માટે યોગ્ય નથી. ગમે એ થાય આને આપણે માત આપશું. અને એના પત્નીએ શ્યામાએ ખૂબ જ સહકાર આપ્યો. એની ખાણી પીણી રહેણી કરણી એને ખૂબ સેવા કરી. ત્યારે વાતમાં લડકપન મેં એવું કહે છે કે એનો પડોશી એક મુક્તા પ્રસાદ છે, એને એક એવો ઈલાજ લુઈ કુને એનો એક ઈલાજ કે જે એને બતાવ્યો જે નેચરોપેથી ઈલાજ હતો, કે જેની અંદર એક બાથમાં બેસવાનું અને એની અંદર જે એલોપેથી દવાની અંદર, અંગ્રેજી દવાની અંદર ચીકણા પદાર્થો ખાવાની વાત હતી. ઘી, દૂધ, માખણ આ તમે વધારે માત્રામાં લ્યો, ઈંડા એ વધારે માત્રામાં લ્યો. જ્યારે આ નેચરોપેથી ઈલાજ છે જેમાં ટબમાં બેસવાનું, સનબાથ લેવાનો, આ બધી વસ્તુઓ પ્રતિબંધ કરી દેવાનો, કાચું સલાડ, કાચું ખાવાનું. અને લેખકે આ ઈલાજ ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને તમે જુઓ ધીમે ધીમે એને રિઝલ્ટ મળવા માંડ્યું. એના પત્ની શ્યામા છે એને પૂરેપૂરો સહકાર આપવા લાગ્યા અને જોતજોતાની અંદર લેખક કહે છે કે થોડા જ મહિનાની અંદર મારો ધીમે ધીમે તાવ જે બીમારી છે એમાંથી હું મુક્ત થતો ગયો. જેવો હું લેખક કહે છે કે હું મુક્ત થયો બીમારીમાંથી, મારી પત્નીએ જે ખરેખર પત્નીને ધર્મપત્ની કહેવામાં આવે છે, સચરિણી કહેવામાં આવે છે. એટલે કે સતત પતિના સારા નરસા પ્રસંગોની અંદર સાથ આપનારી જે કહેવામાં આવે છે, એ પત્નીએ મને સતત બીમારીની અંદર મારું મનોબળ વધાર્યું, મારી સેવા કરી. એક સમયે તો લેખક
આ દવા પણ એને નેચરોપેથી ચાલુ કરી, છતાં એ ચિંતામાં રહેતા. એની પત્ની કહે છે દવા અને ચિંતા બંને સાથે નહીં ચાલે, તમે સતત ચિંતામાં શા માટે રહો છો? ત્યારે કહે છે કે મારી ઉપર કર્જ છે, દેવું છે, એની મને સતત ચિંતા છે. એક મંડળી હોય છે ત્યાંની, એમાંથી એમને લોન લીધેલી હોય છે, એના મિત્રો પાસેથી પણ એમને પૈસા લીધા હોય છે. કુલ મિલાવી અને આ એમના માથા ઉપરનું દેવું 400 રૂપિયાનું હતું. છતાં પણ એમને ટેન્શન હતું. એની પત્ની ખૂબ જ હૃદય ઉપર આમ પથ્થર મૂકીને કહે છે કે એ ચિંતા તમે મૂકી દો, તમારા મૃત્યુ પછી પણ એક એક પાઈનું દેવું હું ચૂકવી દઈશ, પરંતુ અત્યારે માત્ર ને માત્ર તમે તમારી દવા ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો, તમારી બીમારી સામે તમે લડો, તમારી સાથે હું છું. અને લેખક કહે છે નેચરોપેથી ઉપચાર અને મારા પત્નીનો સાથ સહયોગ અને મારું મનોબળના હિસાબે હું આ બીમારીને માત કરી અને ફરી એકવાર પાછો સ્વસ્થ થયો. પરંતુ જેવો હું સ્વસ્થ થયો એ સાથે જ મારા પત્નીએ ખાટલો પકડી લીધો. 216 દિવસ સુધી કહે છે, 216 દિવસ સુધી મારા પત્ની નાની મોટી બીમારી તાવમાંથી એ બહાર ના આવ્યા. અને અંતે એ 216 દિવસ પછી મારી ચાકરીમાં, મારી સેવામાં જેવી રીતે અગરબત્તી પોતે બરી અને બધાને સુગંધ ફેલાવે છે, દીવો પોતે બરી અને બધાને અજવાળું આપે છે, એમ મારા પત્નીએ અંદરની અંદર એનું દુઃખ, દર્દ, એની પીડા મને એનો અહેસાસ કરાવ્યા વગર એ સતત મારી સેવા કરી, મારી ખંભે ખંભો મેળવી અને મારી સાથે રહ્યા અને અંદરની અંદર બરતા રહ્યા અને પોતાનો જીવનદીપ એ બુઝાવી દે છે. તો આ રીતે લેખક આની અંદર એવું કહેવા માગે છે કે મારી બીમારીને માત કરવામાં મારા પત્નીએ પોતાનું સમર્પણ, સમગ્ર પોતાનું જીવન એ ત્યજી દીધું અને આ રીતે મને સ્વસ્થ કરી અને મારા પત્ની એ કાયમ માટે એ મૃત્યુની ચીર સૈયા ઉપર એ પડી જાય છે. આ જે આત્મકથાનો અંશ છે એની અંદર એમની પ્રથમ પત્ની શ્યામાને યાદ કરવામાં આવે છે. તો મિત્રો, આ આપણો 6થો લેસન હતો. હવે 7મું નાનું કાવ્ય છે એ, અને 8મું ગુલમર્ગ કી ખિડકી છે એક શામ, એ પણ એક નાનો પાઠ છે. એ બંને હું તમને આવતા લેસનની અંદર આપી દઈશ. અને ત્યારબાદ હું આમ તો એ પહેલાં પણ હું તમને 35 કે 37 પાઠ પેજની એક નાની એવી PDF ફાઇલ મોકલી દઈશ, જે તમારે સ્ટડી કરવાની છે. આપ સર્વે ખૂબ જ સરસ રીતે તૈયારી કરો. હિન્દીનું પેપર બહુ અઘરું હોતું નથી, કાંઈ ચિંતા ન કરશો. આપણે રૂબરૂ પ્રશ્નોત્તરીની આદાન પ્રદાન નથી થતું. આપની સમસ્યા હું સમજી શકું છું. આપ જે કાંઈ ફાવે એ સરસ રીતે લખજો, આપણું પરિણામ શ્રેષ્ઠ આવશે. અને આપ ફરી એકવાર ઘરે રહ્યો, થોડીક કાળજી રાખો, મમ્મી પપ્પાને કામકાજમાં હેલ્પ કરો. અત્યારે મંદિરનો દોર ચાલી રહ્યો છે, દિવાળી પણ આવી રહી છે, તહેવારોની મોસમ છે. બિનજરૂરી ચીજવસ્તુઓ કે જે ખરેખર આપણે એની જરૂરિયાત ન હોય એ મમ્મી પપ્પા પાસે એવી ખોટી માગણી પણ ન કરો કે જે પોતાના બાળકના સ્વપ્નને સાકાર કરવા માટે એ ગમે એ રીતે પણ તમારા સ્વપ્ન પૂરા કરે, પરંતુ એમના બીજા આયોજનો વિખાઈ જતા હોય છે. તો મિત્રો, જે કાંઈ છે એમાં અત્યારે રોડવું, ખૂબ સારા દિવસો આવવાના છે. અને આ દિવાળી કદાચ આપણે બહુ ધામધૂમથી કે બહુ ઠાઠમાઠથી નહીં ઉજવી તો કંઈ આપણું લૂંટાઈ નહીં જાય, પરંતુ આવતી દિવાળી માટે આપણે તૈયાર થઈએ. આપણા મમ્મી પપ્પાને જે કંઈ બને એમાં આપણે ઉપયોગી થઈએ. ફરી એકવાર આપણે નવા લેસન માટે આવતીકાલે મળશું. થેન્ક યુ.